જો આ છે સિનિયર સિટીઝન પછી આયુષ્માન વાળું ક્યાં જો એક પણ સરકારની યોજના એવી બાકી નહીં હોય કે અમે ન દીધી હોય. એમ અહીંયા બધા બહેનો કોઈ લાગવક નહીં, કોઈ જાતની પેલી નહીં, તમારે ખાલી અહીંયા આવીને અરજદારને મળી જવાનું. 1 રૂપિયાનો ખર્ચો નહીં. બીજું તમને કહી દઉં, તમે સરકારની યોજના, સરકારનો પેલો પરિપત્ર છે ખબર છે, એટીવીટીમાં જે 20 રૂપિયા સરકાર તમારી પાસેથી પહોંચ લે. રાશન કાર્ડમાં નામ ચડાવવું હોય તો તમારે 20 રૂપિયાની પહોંચ ભરવી પડે. એ 20 રૂપિયાની પહોંચે હું અહીં 20 રૂપિયા નથી લેતો. હવે એ મહિનાના બેન મારે 20 રૂપિયા મહિનાના પૂગે કેટલા ખબર છે? 10,000 રૂપિયા પહોંચે. એ 20 કરીને કેટલા જે અરજદારો આવે ને એ મારે દર મહિને 8 થી 10,000 રૂપિયા ખાલી 20 રૂપિયાની પહોંચ ના થાય. 1, 2 અને હજી 1 નથી આવ્યો. હાલો, ના ના ના, બધાના કેટલા બધા અરજદાર તો જતા રહ્યા. અહીંયા બધાને બોલાવીએ ને અહીંથી મારા હાથે વિતરણ કરીએ. સરકારની જેટલી યોજના છે ને એ બધી યોજના, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, ભાઈ વિધવા, સિનિયર સિટીઝન, રાશન કાર્ડમાં નામ કમી કરવા, ચડાવવા, સુધારો કરવો, નવું રાશન કાર્ડ બનાવડાવવું, સરકારની જેટલી યોજના, ઈ શ્રમ કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ, વાલી દીકરી યોજના, પછી રાઇટ ટુ એજ્યુકેશનમાં ભાઈ કુંવરબાઈનું મામેરું, 7 ફેરા, સરકારની જેટલી બી યોજના છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની, ભારતીય જનતા પાર્ટીની બધા યોજનાને આ છેલ્લા 4 વર્ષથી રેગ્યુલર છે, કન્ટિન્યુ. અરે મારી પાસે ઓલરેડી અત્યારે 20 થી 22,000 સુધીનો ડેટા છે અને તમારે કોઈને ફોન કરી લેવાની છૂટ. તમે માનસીભાઈની ઓફિસે જઈને શું કામ કરાવ્યું એટલે તમને કહેશે. 20 થી 25,000 લોકો સુધી હું પહોંચી ગયો છું. બધા વેરાવળના કે વેરાવળ સિટીના? મારે તો 90% વેરાવળ સિટી અને ગ્રામ્યના જ આવે છે, પણ ઘણા લોકો બીજા તમારા કોડીનારથી અમુક યોજના મુકતો હોય ને તો સીધા કોડીનારથી આવે, તાલાળાથી આવે. હા, હા. હલો, આ શું છે? મારે ભાવ પીએ તો બાટલો બંધ છે 5 વર્ષ પર ઇન્ડિયનનો. આગળ કરી દે. પછી આ ઉજ્જવલા યોજના, બરોડા નારાયણભાઈ રૂડાભાઈ નથી આવ્યા ને કોઈ? હાલો, તો આ પછી આપી દેજો. ઓકે. અહીંયા ટોટલી વસ્તુ સરકારની જેટલી યોજના છે ને અત્યાર સુધી લોકો સુધી આ યોજનાઓ પહોંચતી જ નથી. પણ મેં 4 વર્ષની અમારી જે મહેનત હતી ને એને કારણે આજે અહીંનું આ એડ્રેસ છે ને, તમે વેરાવળના એક બી વ્યક્તિને પૂછજો, આ અહીંનું તમને એડ્રેસ કોઈને પૂછવું નહીં પડે. આ જ કાર્યાલય, હું વિધાનસભાની ચૂંટણી આયરો પછી તરત જ આ કાર્યાલય મેં ચાલુ કર્યું હતું, કેમ કે મેં લોકોને વચન દીધું હતું કે હું ચૂંટણી જીતું કે હારું પણ હું તમારી વચ્ચે રહેવાનો છું. એટલે આ બધી સરકારની યોજનાઓ, ફ્રીમાં રાશન આપવું ને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત, એ મોદી સાહેબનું રાશન વાળું મેં 4,000 લોકોને સિક્કા લગાવી દીધું. એટલે આ તો યાર આશીર્વાદ રૂપ મારી આ વેરાવળની ઓફિસ છે કે સામાન્ય ગરીબ માણસ, નાનો માણસ, મધ્યમ વર્ગ માણસ અહીંયા આવે, કોઈ પેલી નહીં એમ, અને બિનદાસ એમ. જસુભાઈ, આ મારા કામ છે, એનું નામ જસુભાઈ. એટલે માનસિંહભાઈ તરીકે ઓળખે છે. હા હા, એટલે મને એને ઓળખે છે ભાઈ. મારું તો એટલે એક ના નામ મને ના કહો, પણ એ મને ઓળખે છે. અને એક યોજના બાકી નહીં. અને હું પર્સનલી ફોલોઅપ લઉં, ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય આગુ પાછું થાય, જવાબ ન મળે, મને 15 દિવસ અહીં બોલાવે એટલે હું આવી જાઉં. ટોટલી બધું થઈ જાય. જો આ બધા ઓર્ડર તૈયાર થઈ ગયા, જ્યાં રાશન કાર્ડના નામ ચડાવવા, કમી કરાવવા, સુધારો કરવો, આ તૈયાર થઈ ગયા. આ સિનિયર સિટીઝન છે એ તૈયાર થઈ ગયા, બરાબર છે. જેટલા આવ્યા એને આપી દીધા, નથી આવ્યા એને પછી આપી દેશે. હું 15-20 દિવસ આ બધું ભેગું થઈને લાવું. પછી આ છે આયુષ્માન કાર્ડ, આ તૈયાર થઈ ગયા. આયુષ્માન કાર્ડ વેરીફાઈ કરવાના હોય ને તો સીધો મને વોટ્સઅપ કરે, હું સીધો પ્રફુલભાઈને વોટ્સઅપ કરું, અને 5 જ મિનિટમાં અર્જન્ટમાં હોય ને ઇમરજન્સીમાં એ તરત વેરીફાઈ કરે. ક્યાંય જવાનું જ નહીં. એટલે અમુક વખતે એની જે જરૂર પડે ત્યારે લઈ જવાના, બાકી બધું અહીંયા અપલોડ થઈ જાય. બધું અહીંયા અપલોડ કરી દઉં, અહીંયાથી ઓનલાઈન જ બધું અપલોડ થાય. અને વેરિફિકેશન માટેની જરૂર પડે ને ત્યારે અરજદાર નામે ભેગો જાય ભાઈ, ધક્કો નહીં. સુધારો, અપડેટ બધું. હવે તો એ તો બધા અરજદારો છે, કામ માટે આવ્યા છે. આ બધા નવા અરજદારો છે, જૂના હતા એ તો બધી વયા ગયા. અમારા કોર્પોરેટર છે ભાવિકાબેન, હા, હરસિદ્ધિમાંથી છે. આ અમારા સંગઠનના બેન છે મિલીબેન,
પછી અમારા નાયણ દાદા છે એ પણ અમારા પાર્ટીના બૂથના કાર્યકર્તા છે. બેન તમે શું માટે આવ્યા? અહીંયા કયો શું માટે આવ્યા? નહીં જવાનું છે. હા ભાઈ જો જવાનું છે. તમે શેના માટે આવ્યા બેન? સિક્કો મળવાનો છે. સિક્કો લગાવવાનો છે. પછી તમે? એના માટે છે. અચ્છા એના માટે. બેન તમે સિક્કો મરાવો. બેન તમારે બી જ બધાની. તમારે બેન જન્મ તારીખનો દાખલો હા એ હમણાં કરાવડાવી દે. એ જન્મ તારીખના જૂના દાખલા છે એ અહીંયા આપી જાય એટલે મેં અહીંથી ઓકે કરાવડાવીએ અને નવો દાખલો કઢાવડાવી દઈએ. પછી બેન તમે તમારે સબસ્ટેશન માટે વાત કરેલી હતી. મારા હસબન્ડને તમારા કાજલી આવેલા એ અરજીને ઈ તમને એ તમને WhatsApp કરાવી દીધેલી પણ કાંઈ રિપ્લાય નહોતો પાછો. એટલે હું સબસ્ટેશન નતું? કે ઘરની બાજુમાં સબસ્ટેશન છે પછી? ફેરવવાનું છે ને? હા હા ઓકે એ તો મેં ભરતને કહી દીધું છે. છતાં મને બેન પાછું એકવાર યાદ કરાવજો. બેન તમે સિક્કો પણ સિક્કો લગાવવાનો છે. પેલા બેન ફોટો પાડો. ભાઈ તું શેના માટે આવ્યો તો? મારા ભાવ થઈ ગયા. અચ્છા એ વેરિફિકેશન ફોટો પાડો. ઓકે